કે જેમને પણ યુઝ કાર કદાચ લેવી છે તો કઈ બાબતોનું એમને પણ ધ્યાન રાખવું જોઈએ? દિનેશ, અત્યારે તમે જે વાત કરી આ એક તો આપણી લાઈફનો પાર્ટ જ કહેવાય છે. કેમ કે આપણે અત્યારે તમે જુઓ આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે એવું વાહન જોઈએ. એક તો આપણે જોવા જઈએ તો આપણું ફેમિલી મોટું હોય કે મિની ફેમિલી હોય, તો સારી એવી બાઇક અથવા ગાડી આપણે જોઈતી જ હોય. જેમ કે આપણે ટ્રાવેલિંગ કરવા માટે આ તે કોઈ પણ જગ્યાએ, તો ઘણા બધા ગાડી લેતા પહેલા એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ગાડી એક્સિડન્ટ તો નહીં હોય ને, ગાડી સારી તો હશે ને, કે આપણે ગાડી જે લીધી છે એમાં કોઈ પાર્ટ ચેન્જ ન થયેલા હોય, આ તે ઘણી બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો હું દર્શક મિત્રોને એ કહેવા માંગુ છું, કદાચ તમારી કોઈ પણ ગાડી તમારી ફેવરિટ હોય, લક્ઝરી ગાડી તમારી ફેવરિટ હોય કે કોઈ પણ સેગમેન્ટની ગાડી હોય, એમાં ધ્યાન રાખવા જેવી બાબત એ છે ફ્રેન્ડ, કે તમે કોઈ પણ જગ્યાએ ગાડી લેવા જાઓ તો ગાડી ચેક કરી લ્યો. હું લાઈવ થતો હોય જ્યારે ઇન્સ્ટામાં, ત્યારે મારા દર્શક મિત્રોને, મારા ફોલોવર્સને હું ખાસ કહેતો હોય કે તમારે કોઈ પણ ગાડી લેવી હોય તો એનું એક તો એક્સિડન્ટ, નોન એક્સિડન્ટ બધી વસ્તુ ચેક કરી લ્યો. ગાડીમાં લોન ચાલુ છે તો એના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કે નહીં એ ચેક કરી લ્યો.